અમદાવાદ રખિયાલ પોલીસની પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી, ગેરકાયદેસર હથિયાર સાથે ઈસમની ધરપકડ કરાઈ। સર્વેલન્સ સ્ક્વોડની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે। બાતમીના આધારે જાહેર રોડ પરથી આરોપીની ધરપકડ કરાઈ। આરોપી પાસે પાસ પરમિટ વિના પિસ્તલ મળી છે। ગેરકાયદેસર પિસ્તલ 7 નંગ કારતૂસ જપ્ત કરવામાં આવી। પિસ્તલની કિંમત અંદાજે ₹33,000। આરોપી યામીન મિયા સૈયદ બાપુનગર વિસ્તારનો રહેવાસી છે। રખિયાલ પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રખિયાલ પોલીસ સ્ટેશનમાં એક યામીન મિયા મહેબૂબ મિયા સૈયદની વિરુદ્ધમાં આર્મ્સ એન્ડ રેડરનો ગુનો નોંધવામાં આવેલો છે। રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે પેટ્રોલિંગમાંથી એ દરમિયાન એ લોકોને એક હકીકત મળેલી હતી કે ભાઈ આ નામના વ્યક્તિ પાસે હથિયાર છે। એ દરમિયાન પછી આ નામના જે યામીન મિયા છે એને જઈને ચેક કરતા એની પાસેથી હથિયાર મળી આવેલું હતું। જે પોતે હથિયાર છે આજથી લગભગ 3 મહિના પહેલાં બુલંદશહેરમાં પોતે ગયેલો હતો। ત્યાં પોતાને એક ઓળખીતો માણસ છે એની જોડેથી હથિયાર 90,000 રૂપિયામાં લાવેલો હતો। એનું હથિયાર લાવવાનું મુખ્ય કારણ એવું હતું કે એને અગાઉ વટવામાં કોઈ જોડે ત્યાં આગળ મારામારી થયેલી હતી અને જે મારામારીમાં ખાર રાખીને પોતે પોતાની સેફટી માટે ફરીથી પોતાની પર હુમલો નહીં થાય એના કારણે થઈને પોતે હથિયાર લાવેલો હતો। સર, આરોપીનો કોઈ બેકગ્રાઉન્ડ છે અને કોઈ સામે કોઈ ગુનો નોંધાયેલો છે? જે આરોપી છે આરોપીનો અત્યાર સુધીનું તમે ઈ-ગુજકોપમાં ચેક કરતા એની વિરુદ્ધમાં કોઈ ગુનો નોંધાયેલ નથી। પણ એને અગાઉ જે મારામારી થયેલી હતી એ બાબતે એણે ફરિયાદી બનીને વટવામાં ગુનો દાખલ કરાવેલો હતો। સાહેબ, આરોપી કામ ધંધો શું કરે છે અને કેટલા લોકો સામે શું ફરિયાદ હતી એની? જે આરોપી છે આરોપી પોતાના ફાધર લેથ મશીન બનાવવાનું કામ કરે છે। પોતાના ફાધરની જોડે કારખાનામાં કામ કરે છે અને એણે જે મારામારીનો ગુનો હતો ત્યાં વટવા પોલીસ સ્ટેશનમાં 3 થી 4 માણસો વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલો હતો। સાહેબ, આ જે હથિયાર લાવ્યો એ કોની પાસેથી લાવ્યો છે એ બાબતે કોઈ? હાલમાં એણે જે હથિયાર બુલંદશહેરમાંથી એણે એક શોર્ટ નામ આપ્યું છે કે ભાઈ આ નામના વ્યક્તિ પાસેથી હથિયાર લાવેલો હતો, પણ એનું હજુ પૂરું નામ ડિટેલ્સ ને એ બધું એના જે રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરી એક્ઝેક્ટ જે નામ આપે છે એ નામ સાચું છે ખોટું છે કે કન્ફર્મ કરીને આગળની તપાસ કરવામાં આવશે। ઓકે।